નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ભારતી સોલંકી બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે હું તમને સરસ મજાની એક વાર્તા સંભળાવવાની છું। વડ સાવિત્રી વ્રતની વાર્તા, જે પૂજા વિધિ, ઉપવાસ સામગ્રી, વડ પૂજા, પ્રદક્ષિણા, વ્રત કથા, વ્રતનું મહત્વ લઈને આખી જ આપણે સંપૂર્ણ વાર્તા તમને સંભળાવી, જે આપણી વડ સાવિત્રી વ્રતની પૌરાણિકતા વાર્તા છે કે કથા છે। તો છેલ્લે સુધી વિડીયો જોજો, વાર્તા સાંભળજો, તમને સરસ મજાની મજા આવશે। અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, મારી યુટ્યુબ ચેનલ ભારતી સોલંકી બ્લોગને સબસ્ક્રાઈબ કરજો। ચાલો આપણે વાર્તા શરૂ કરીએ। જે વ્રત સાવિત્રીએ વડના ઝાડ નીચે પોતાના પતિના પાસા પ્રાણ મેળવ્યા હતા, ત્યારથી મહિલાઓ આ વ્રત કરે છે। વડનું વૃક્ષ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સ્વરૂપમાં માનવામાં આવે છે, જે લાંબુ આયુષ્ય અને અખંડ સૌભાગ્યવતીનું પ્રદાન કરે છે। વડ સાવિત્રી વ્રતની પૂજા વિધિ ચાલો હું તમને બતાવું। ઉપવાસમાં સ્ત્રીઓ આ દિવસે વહેલી સવારે સ્નાન કરીને સુંદર વસ્ત્રો અને શણગાર ધારણ કરી વડ સાવિત્રી વ્રતનો સંકલ્પ કરવો। સામગ્રીમાં પૂજાની થાળીમાં રોળી, કંકુ, અક્ષમ, ચોખા, અક્ષમ એટલે ચોખા, પલાળેલા ચણા, કળશ, ફળ, ફૂલ અને કાસા સૂતરનો તાતણો એટલે કે દોરો રાખવામાં આવે છે। વડની પૂજા કેવી રીતે કરવી? વડના વૃક્ષના મૂળમાં જળ અર્પણ કરવામાં આવે છે અને કંકુ અક્ષમથી પૂજન કરવામાં આવે છે। કે પ્રદક્ષિણા કેટલી કરવી? કાસા સૂતરના તાતણાને વડના વૃક્ષ ફરતે 7 કે 108 વાર વીંટોળીને પ્રદક્ષિણા કરવી એવું કહેવામાં આવે છે, તથા પતિના લાંબા આયુષ્ય, સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે છે। વ્રત કથા કેવી રીતે કરવી? પૂજા પૂર્ણ થયા પછી સતી સાવિત્રી અને સત્યવાનની પવિત્ર વ્રત કથાનું સ્મરણ કરવું એટલે કે વાર્તા કરવામાં આવે છે। ત્યારબાદ ઘરના વડીલોના આશીર્વાદ લેવામાં આવે છે। વ્રતનું મહત્વ શું છે? વડ સાવિત્રી વ્રત કરવાથી પતિનું આયુષ્ય લાંબુ રહે છે, અખંડ સૌભાગ્યવતીની પ્રાપ્તિ થાય છે, પરિવાર સુખ, શાંતિ તથા મંગલ જીવનનું આશીર્વાદ પ્રાપ્ત થાય છે। આવી રીતે જેઠ મહિનાના શુક્લ પક્ષની 13ના દિવસે આ વ્રત શરૂ થાય છે। પૂનમના દિવસે ઉજવણી કરવામાં આવે છે। હવે હું તમને વડ સાવિત્રીની વ્રતની પૌરાણિક કથા સંભળાવીશ। ભ્રષ્ટ દેશના ધર્મનિષ્ઠા અને પરાક્રમી રાજા અશ્વપતિને કોઈ સંતાન નહોતું। સંતાન પ્રાપ્તિ માટે તેમણે 18 વર્ષ સુધી કઠોર તપ અને યજ્ઞ કર્યા। તેમની ભક્તિભાવથી પ્રસન્ન થઈ દેવી સાવિત્રીએ તેમને વરદાન આપ્યું। સમય જતાં રાજાને એક પરમ તેજસ્વી, રૂપવતી, ગુણવાન અને ધર્મપરાયણ પુત્રીનો જન્મ થયો। દેવીની કૃપાથી જન્મેલી હોવાથી તેનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું। સાવિત્રી બાળપણથી જ અત્યંત બુદ્ધિ, વિનમ્ર, ધર્મનિષ્ઠ અને પતિવ્રત સ્વભાવની હતી। જ્યારે તેના લગ્નનો સમય આવ્યો ત્યારે રાજા અશ્વપતિએ તેને પોતાની પસંદગીનો યોગ્ય વર શોધવાની આજ્ઞા આપી હતી। સાવિત્રીએ અનેક સ્થળોની યાત્રા કરી અને અંતે વનમાં પોતાના અંધ માતા પિતા સાથે આશ્રમમાં રહેતા રાજ્યભ્રષ્ટ રાજા ધૂમસેનાના પુત્ર સત્યવાન પોતાના પતિ તરીકે પસંદ કર્યો। સત્યવાન સત્યવાદી, પરાક્રમી, દયાળુ અને સર્વગુણ સંપન્ન હતો। જ્યારે આ વાતની જાણ દેવર્ષિ નારદને થઈ ત્યારે તેઓ રાજા અશ્વપતિ પાસે આવ્યા અને કહ્યું, હે રાજન, તમારી પુત્રીની પસંદગી ઉત્તમ છે, પરંતુ વિધાતાના લેખ મુજબ સત્યવાનનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે। લગ્નના બરોબર 1 વર્ષ પછી તેનું મૃત્યુ નિશ્ચિત છે। એટલા માટે રાજાએ કહ્યું, સાવિત્રીને ઘણું સમજાવ્યું, પરંતુ અડગ સાવિત્રીએ કહ્યું, હું મનથી માત્ર સત્યવાનને જ મારા પતિ તરીકે સ્વીકારી ચૂકીશું। એકવાર કરેલા નિર્ણય હું ક્યારેય બદલી શકું નહીં। આખરે રાજાએ સાવિત્રીની ઈચ્છાનો સ્વીકાર કર્યો। બંનેના શુભ લગ્ન થયા। લગ્ન પછી સાવિત્રી રાજમહેલનો વૈભવ છોડીને વનમાં આવેલા આશ્રમમાં રહેવા લાગી અને પોતાના અંધ સાસુ સસરા તથા પતિની
પ્રેમપૂર્વક સેવા કરવા લાગી. જોતા જોતામાં 1 વર્ષ પૂર્ણ થવાનો સમય આવી ગયો. સત્યવાનનો મૃત્યુના દિવસો નજીક આવતા સાવિત્રીએ અન્ન જળનો ત્યાગ કરીને કઠોર વ્રત ઉપવાસ શરૂ કર્યા. નક્કી કરેલા દિવસે સત્યવાન લાકડા કાપવા માટે જંગલમાં ગયો. સાવિત્રી પણ તેની સાથે ગઈ. જંગલમાં લાકડા કાપતી વખતે અચાનક સત્યવાનને ડાળીએથી નાગ કરડી ગયો અને સત્યવાનને ચક્કર આવ્યા અને નીચે પડી ગયો. ત્યાર પછી તે વડના વૃક્ષ નીચે સાવિત્રીના ખોળામાં માથું મૂકીને સૂઈ ગયો. થોડી જ વારમાં મૃત્યુના દેવ યમરાજા ત્યાં આવ્યા. તેમણે પોતાના 5 વડથી સત્યવાનના પ્રાણ લીધા અને દક્ષિણ દિશા તરફ ચાલવા લાગ્યા. પરંતુ સાવિત્રી પણ તેની પાછળ પાછળ ચાલવા લાગી. યમરાજાએ કહે, હે પુત્રી, હવે તું પાછી ફરી જા અને પતિની અત્યમ ક્રિયા કર. સાવિત્રીએ નમ્રતાથી જવાબ આપ્યો, જ્યાં મારા પતિ જાય ત્યાં જ જવું, એ જ મારો પત્નીનો ધર્મ છે. હું મારા પતિનો સાથ ક્યારેય છોડવાની નથી. સાવિત્રીની ધર્મિષ્ઠા અને જ્ઞાનભરી વાણીથી યમરાજા પ્રસન્ન થયા અને કહ્યું, હું તને તારા પતિના પ્રાણ સિવાય કોઈ પણ એક વરદાન આપવા તૈયાર છું. સાવિત્રીએ પ્રથમ વરદાનમાં પોતાના અંત સાસુ સસરાની આંખોનું તેજ પાછું આવી જાય તેવી પ્રાર્થના કરી. યમરાજાએ કહ્યું, તથાસ્તુ. સાવિત્રી પાછી ફરી નહીં. યમરાજાએ બીજું વરદાન માંગવા કહ્યું. સાવિત્રીએ પોતાના સસરાનું ગુમાવેલું રાજ્ય પાછું મળી જાય તેવું વરદાન માંગ્યું. યમરાજાએ ફરીથી તથાસ્તુ કહ્યું. છતાં પણ સાવિત્રીએ તેમની પાછળ પાછળ ચાલતી જ રહી. યમરાજાએ ત્રીજું વરદાન માંગવાનું કહ્યું. સાવિત્રીએ ખૂબ જ ચતુરાઈથી કહ્યું, હે પ્રભુ, મને સત્યવાનથી 100 પરાક્રમી અને ગુણવાન પુત્રોની માતા બનાવવાનું વરદાન આપો. યમરાજાએ વિચાર્યા વગર જ કહી દીધું, તથાસ્તુ. થોડાક આગળ ગયા પછી સાવિત્રીએ નમ્રતાથી કહ્યું, હે દેવ, આપે મને સત્યવાનની 100 પુત્રોની માતા બનવાનું વરદાન તો આપ્યું છે, પરંતુ મારા પતિના પ્રાણ તો આપની પાસે છે. પતિ વિના હું પુત્રવતી કેવી રીતે બનીશ? તેથી આપનું વરદાન પૂર્ણ કરવા માટે પણ મારા પતિના પ્રાણ પાછા આપવા જ પડશે. સાવિત્રીની અદ્ભુત ચતુરાઈ, અડગ પતિ ભક્તિ અને ધર્મનિષ્ઠાથી યમરાજા અત્યંત પ્રસન્ન થયા. તેમણે ખુશીથી સત્યવાનના પ્રાણ પરત આપ્યા અને સાવિત્રી અખંડ સૌભાગ્યવતી રહેવાના આશીર્વાદ આપ્યા. સાવિત્રી વડના વૃક્ષ પાસે પાછી આવતી. સત્યવાન જાણે લાંબી ઊંઘમાંથી આળસ મરડીને જાગ્યો હોય તેમ બેઠો થયો. બંને આશ્રમમાં પાછા ફર્યા ત્યારે પહોંચતા જ સાસુ સસરાની આંખોનું તેજ પાછું આવી ગયું હતું અને થોડા જ સમયમાં ધૂમસેનને પોતાનું ગુમાવેલું રાજ્ય ફરી પાછું પ્રાપ્ત થયું. આ રીતે સતી સાવિત્રીની અડગ પતિ ભક્તિ, અવિચળ શ્રદ્ધા, ધર્મનિષ્ઠા અને બુદ્ધિથી સત્યવાનને નવજીવન પાછું મળ્યું. ત્યારથી આજ સુધી વિવાહિત સ્ત્રીઓ પોતાના પતિના આયુષ્ય માટે અખંડ સૌભાગ્ય, સુખ, સમૃદ્ધિ અને મંગલાય દાંત્ય જીવન માટે શ્રદ્ધાભાવથી વડ સાવિત્રીના વ્રત કરે છે અને સતી સાવિત્રીનું સ્મરણ કરે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, વિષ્ણુ ભગવાનની જય, પરસોત્તમ ભગવાનની જય, સતી સાવિત્રી માતાની જય. મિત્રો, કેવો લાગ્યો તમને આજે સતી સાવિત્રી વ્રત કથાનો વિડીયો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. મારી ચેનલ ભારતી સોલંકી બ્લોગને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળશું એક નવા આવા જ વિડીયા સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.